પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે તો સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે। પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે। આવતીકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ રહે તેવી શક્યતા છે તો ગુરુવારે રાજ્યના વિવિધ ભાગમાં મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે। શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ભારે મેઘખાંગાર જેવી સ્થિતિ સર્જાશે। તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું મોસમ જામી ગયું છે। સહયોગી કામેશ આપણી સાથે જોડાયેલા છે। કામેશ, ગુજરાતમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ આગામી દિવસોમાં? બિલકુલ હિના, આપને જણાવી દઉં કે સૌપ્રથમ આપણે શરૂઆત કરશું માયાનગરી મુંબઈથી। માયાનગરી મુંબઈની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારથી જે મેઘો મહેરબાન થયો છે ને સતત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર સ્થિતિની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં જે મુંબઈ જે છે તેના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને કહી શકાય કે તેની સીધી અસર ગુજરાત ઉપર પણ પડી શકે છે અને તેને લઈને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે કે એક સાથે 1, 2, 3 નહીં પરંતુ 4 સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે ને તેની સીધી અસર ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળશે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, સૌરાષ્ટ્રની અને મધ્ય ગુજરાતના ભાગોની તો આ ત્રણેય ભાગોમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી। આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના અત્યારે હાલ વાતાવરણ બની રહ્યું છે, કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર અત્યારે વિવિધ પ્રદેશોમાં જોવા મળશે અને ભારે વરસાદ પડે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। સૌપ્રથમ વાત કરીશું મુંબઈની। મુંબઈમાં આ સિસ્ટમ આપણે જોઈ શકીએ છીએ જે રેડ પોર્શન આપણે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે આ રેડ પોર્શન જે છે તે મુંબઈ, પાલઘર અને નાસિક પાસે આ સિસ્ટમ એક્ટિવ થઈ છે। આ સિસ્ટમ કહી શકાય કે રેડ એલર્ટ ઉપર અત્યારે આવી ગઈ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે મુંબઈમાં પણ વરસી રહ્યો છે। મુંબઈ સહિતના ભાગોની જો વાત કરવામાં આવે તો અહેમદનગર, પાલઘર, નાસિક, માલેગાંવ સહિતના, ઔરંગાબાદ સહિતના જે આ ભાગો જે છે ત્યાં આગળ સ્પષ્ટપણે સિસ્ટમમાં જોઈ શકાય છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને કહી શકાશે કે અત્યારે મુંબઈમાં પણ અત્યારે હાઈ એલર્ટ વરસાદનું જારી કરવામાં આવેલું છે। શાળા કોલેજો બંધની જાહેરાત કરી દેવામાં આવી છે। આ સાથે જ પાલઘર, નાસિક સહિતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। હવે આ જે મહારાષ્ટ્રના જે ભાગોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની સીધી અસર ધીરે ધીરે આગળ વધશે ને તે ગુજરાત ઉપર જોવા મળશે અને તેને લઈને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને વલસાડના વિવિધ ભાગોમાં પણ તેની અસર જોવા મળી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આગળ જતા તે ધીરે ધીરે સિસ્ટમ સક્રિય થશે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ગુજરાતનો દરિયાકાંઠો છે, સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે આ દરિયાકાંઠા ઉપર પણ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે। વાત કરીએ ગીર સોમનાથના દરિયાકાંઠાની
તો અહીંયા જે આ ખૂબ મોટી સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે અને તેને લઈને સીધી અસર જોવા મળશે આગામી સમયમાં કહી શકાશે કે જે દ્વારકા છે, દ્વારકાનો જે દરિયાકાંઠાનો જે ભાગ જે છે ત્યાંથી વાત કરીએ તો દ્વારકા, ગીર સોમનાથથી શરૂ કરી ઉના, અમરેલી, રાજકોટ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવના પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જે 4 સિસ્ટમ એક્ટિવ છે એને લઈને જામનગર સહિત સુરેન્દ્રનગર સહિતના જે ભાગો જે છે સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે, રેડ એલર્ટ અત્યારે જોવા મળી રહ્યું છે। તેને લઈને જુનાગઢ સહિતના ભાગોમાં વહેલી સવારથી જ જો વાત કરવામાં આવે તો જુનાગઢ સહિતના ભાગોમાં, માળિયા હાટીના સહિતના ભાગોમાં, માંગરોળ સહિતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી ગયો। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૂત્રાપાડામાં પણ સરેરાશ 11.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આગામી 2 દિવસ આજે અને આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તો રાજકોટથી માંડીને ગીર સોમનાથનો આખો જે પટ્ટો જે છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। વાત કરીએ ગાંધીધામ અને કચ્છની તો ગાંધીધામ અને કચ્છમાં પણ આ સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે। તેને લઈને નલિયા, ગાંધીધામ સહિતના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। અને આ તમામ બાબતોની વાત કરવામાં આવે તો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ કહી શકાશે કે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ આગામી 2 દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે અત્યારે રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે। શ્રાવણ મહિનો હવે પૂરો થવાની તૈયારી છે ત્યારે હવે કહી શકાશે કે શ્રાવણમાં સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જી બિલકુલ કામેશ, સમગ્ર જાણકારી આપવા બદલ